નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, પીએમ કિસાનની રકમમાં થશે વધારો, રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુ મફતમાં મળશે, યુવાનોને મળશે 5,000 રૂપિયાની સહાય, મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, મકાન બનાવવા માટે મળશે પૈસા, સરકારે લાગુ કર્યો છે નવો નિયમ, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, ઈ શ્રમ કાર્ડ યોજનામાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર એટલે કે હવામાન સમાચાર ઉપર નજર કરી લે તો કે ઠંડીને લઈને ચિંતાજનક આગાહી સામે આવી છે। હવામાન વિભાગ અનુસાર આ વખતે શિયાળામાં કડકડતી ઠંડી નહીં પડે। ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગોમાં મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ કોલ્ડ વેવના કારણે સામાન્ય કરતાં ઓછી અત્યારે ઠંડી પડવાની આગાહી રહી છે। નિષ્ણાંતોના મતે આ વખતે ઠંડીની સિઝન હળવી રહેવાની સંભાવના છે। લા નીનાની ગેરહાજરીના કારણે આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે, એટલે કે મિત્રો કોઈ ખાસ કડકડતી ઠંડી પડે હાલ એવી કોઈ પણ ગુજરાત રાજ્ય માટે આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં નથી આવી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્ય વ્યાપી શુભારંભ કર્યો છે। આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે। કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે કૃષિ વૈજ્ઞાનિકો અને હાલ મિત્રો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરીને આ યોજના છે મિત્રો એમની હાલ વાતચીત કરવામાં આવી છે। તો રાજ્યના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાનની રકમમાં થશે વધારો। દેશના લાખો લોકો માટે, કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય વધીને 8,000 રૂપિયા થઈ શકે છે। દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમને વધારવામાં આવે। દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે, એટલે કે દેશભરમાં ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ રકમ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એ રકમ વધી શકે છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તા છે એ ચૂકવવામાં આવે છે, જે વાર્ષિક 6,000 રૂપિયા થાય છે, પરંતુ બજેટ 2025માં આ રકમ લગભગ 2,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો આમ થશે તો ખેડૂતોને દર 4 મહિને હાલ મિત્રો ખાસ કરીને કહી શકાય કે 2,000 રૂપિયાના હપ્તા મળતા હતા એ રકમમાં પણ વધારો થઈ શકે છે। તો ખેડૂતોની જે આર્થિક મદદ છે આ રકમ અંતર્ગત એ પણ પૂર્ણ થઈ શકે છે। તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ઉપર મળશે હવે 9 વસ્તુ મફતમાં। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન, મસાલા મફતમાં આપવામાં આવશે। જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજના અમલ મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર જે ખાસ કરીને મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ, મીઠું, સરસવનું તેલ,
લોટ અને સોયાબીન સાથે મસાલા છે એ મફતમાં આપવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકોને હવે 9 વસ્તુ છે મિત્રો મફતમાં મળતી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવી યોજનાની જાહેરાત 5,000 પ્લસ 500 રૂપિયા દર મહિને સહાય મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી જ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ શરૂ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય છે અને ટ્રેનિંગની સાથે સરકાર દ્વારા પૈસા પણ આપવામાં આવશે. અને મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે જેમને દેશની ટોચની 500 જેટલી કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો આપવામાં આવે અને આ ટ્રેનિંગ લેવા માટે સરકાર તરફથી તેમને પૈસા આપવામાં આવશે. દર મહિને 500 પ્લસ 5,000 રૂપિયા પણ સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે, જેમની અંદર 4500 રૂપિયા છે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે અને બાકીના 500 રૂપિયા છે એ CSR ફંડમાંથી આપવામાં આવે છે. આમ જે યુવાનો ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશીપ ભરે છે, જેમને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા દર મહિને 5,000 રૂપિયા છે આપવામાં આવશે અને આખું વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી એમને આ બંને સાથે 6,000 રૂપિયા આપવામાં આવશે. જો તમે પણ યોજનામાં અરજી કરવા માગો છો તો અરજદાર 10 પાસ હોવો જોઈએ, તેમની ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ, આ સાથે પરિવારનો કોઈ પણ સભ્ય આવકવેરા ફાઇલ એટલે કે જે રિટર્ન ફાઇલ છે એ પણ ન ભરતો હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક છે 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ, ઇન્ટર્નશીપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ કરવા ઉપર પ્રતિબંધ રહેશે, IIT, IIM અને ફૂલ ટાઈમ જોબ કરનાર આ ઇન્ટર્નશીપ કરી શકશે નહીં. તો આ તમામ જે શરતો છે એનું પાલન કરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ભારત સરકારે એટલે કે મોદી સરકાર વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે, જેમાં મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમની અંદર 18થી લઈને 35 વર્ષ વચ્ચેની મહિલાઓ છે એ આ યોજના અંતર્ગત પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે અને લાભ લઈ શકે છે. આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર 50,000 મહિલાઓને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી છે કરી શકો છો. 15મી જાન્યુઆરી 2025થી લઈને 31મી માર્ચ 2025 સુધી છે મિત્રો તમે અરજી કરી શકો છો. ગુજરાતની તમામ મહિલાઓ છે આ યોજના અંતર્ગત રજીસ્ટર કરાવી શકે છે, જેમની ઉંમર 18થી લઈને 35 વર્ષની હોય તે મહિલાઓ આ યોજના અંતર્ગત છે મિત્રો ખાસ કરીને લાભ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, જેમાં કપાસની આવક માટે જાણીતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. આજે યાર્ડમાં કપાસની રેકોર્ડ બ્રેક 13,520 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. છેલ્લા 3 દિવસની સરખામણીએ આજે કપાસની આવકમાં ભારે તેજી જોવા મળી છે. ખાસ કરીને જ્યારે ભાવ સામાન્ય ઘટાડો નોંધાયો છે, ખેડૂતોને કપાસના મણ દીઠ 1190થી લઈને 1581 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના ભાવ 900થી લઈને 1100 રૂપિયા જોવા મળી રહ્યા છે. સાથે જો મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવે છે. લોકવન ઘઉંના ભાવ 601 રૂપિયાથી લઈને 644 રૂપિયા સુધી નોંધાયા છે. માર્કેટિંગ યાર્ડમાં 257 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી છે. સફેદ તલના ભાવ 2100 રૂપિયાથી લઈને 2662 રૂપિયા સુધી નોંધાયા છે. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ 3180 રૂપિયા સુધી ભાવ રહ્યા છે. યાર્ડમાં 358 ક્વિન્ટલ છે તલની આવક નોંધાઈ છે. સાથે આ સિવાય રાજકોટ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઝીરુની પણ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી, જેનો સૌથી નીચો ભાવ પ્રતિ મણે 4,085 રૂપિયાનો છે, જ્યારે ઊંચો ભાવ છે મિત્રો 4,800 રૂપિયાને પાર પહોંચ્યો છે. ઝીરુની અંદર 120 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની પ્રતિ મણે ભાવમાં કડાકો જોવા મળ્યો છે. ચણાનો ભાવ પણ 1,080થી લઈને 1,250 રૂપિયા સુધી રહ્યો છે. આ સિવાય મિત્રો જો વાત કરીએ તો યાર્ડમાં ચણાની કુલ 5 ક્વિન્ટલ આવક નોંધાઈ. જોકે છેલ્લા 3 દિવસમાં ચણાના ભાવમાં 60 રૂપિયાનો સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે
₹37,000 રૂપિયાની સબસિડી આપે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો સ્ત્રોત મળી રહ્યો છે. આજે રાજ્યના ખાસ કરીને મિત્રો 7,200થી પણ વધારે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે હવે સહાય. મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ યોજનામાંથી તમને કઈ યોજના છે લાગુ પડશે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં તમને પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવશે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનાની અંદર તમે કરેલી અરજી પાસ થશે અને તમે એકાઉન્ટ નંબર આપ્યો છે એ એકાઉન્ટ નંબરની અંદર છે મિત્રો રકમ છે જમા થઈ જશે. જ્યારે યોજના નંબર 2 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એમાં પહેલો હપ્તો 60,000નો આપવામાં આવે છે, બીજો હપ્તો છે એ મિત્રો 40,000 અને ત્રીજો હપ્તો છે અને અંતિમ હપ્તો એ મિત્રો 20,000 રૂપિયાનો મળશે. આ સાથે મિત્રો ચોથો હપ્તો છે એ 12,000નો એ બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે. જ્યારે યોજના નંબર 1A SC ST OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે. જ્યારે બીજી નંબરની યોજના છે એમાં મિત્રો ST અને SC જ ફોર્મ ભરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે થતા અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવો નિયમ છે લાગુ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. બેલગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા માટે અકસ્માતને અટકાવવા માટે હાલ સરકારે આ પગલું ભર્યું છે. નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે હાલ આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ છે મિત્રો ફરજિયાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અહીં પડ્યો છે કમોસમી વરસાદ. એક તરફ શિયાળાની ઠંડી તો બીજી તરફ કમોસમી વરસાદ. હાલમાં રાજ્યમાં આવી સ્થિતિ જોવા મળી છે, જ્યાં ડાંગ, સાપુતારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક રમરઝમર વરસાદ ચાલુ થયો, જેને લઈને પ્રવાસીઓ ખુશ થયા તો ખેડૂતોની ચિંતા વધી, કારણ કે આ વરસાદથી ખેડૂતોને તૈયાર થયેલા પાક નિષ્ફળ જવાની શક્યતા છે. નોંધનીય છે કે તળેટી વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે ઠંડી પણ વધી ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 71,500 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 78,800 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,000 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો. તે સાથે ચાંદીનો નવો ભાવ છે 92,100 રૂપિયા પહોંચ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો EPFOને લઈને મહત્વના સમાચાર. EPFOના ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. અહેવાલ છે કે EPFO પેન્શનમાં માતા પિતાનું મૃત્યુ થાય તો બાળકના નોમિની તરીકે લાભ આપવા અંગે પ્રક્રિયામાં વધારે સરળ બનાવવા પર વિચાર થઈ રહ્યો છે. આ ફેરફાર 2025ના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે. તેમજ કેન્દ્ર સરકાર છે EPFO ખાતામાં ખાતા ધારકોને બેંકમાં ડેબિટ કાર્ડ જેવા કાર્ડ આપવાનો વિકલ્પ પણ વિચાર કરી રહી છે, જેનાથી ખાતા ધારકોના નાણાં ઉપાડી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી તો મિત્રો 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપે છે. ઈ-શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, રોજગારી માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સારાજક યોજના તરીકે લાભ છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ખેડૂતોને દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના
16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે. સાથે સાથે મિત્રો આમ જુઓ 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે આ લોન યોજનામાં. જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના જે મિત્રો દેવા માફ કર્યા, તો મિત્રો આપણા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. છેલ્લા મિત્રો હાલ જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોનું કેમ દેવું માફ નથી થઈ રહ્યું? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ દ્વારા જે મિત્રો ખેડૂતો છે એ મિત્રો ખાસ કરીને કમ્યુનિટી બનાવીને ખાસ કરીને દેવા માફીની માંગ કરતા હોય છે, હડતાલ પાડતા હોય છે. ત્યારે પણ હજુ સુધી ભાજપ સરકારે છે ખેડૂતોની હારે ઊભી રહી એવા કોઈ પણ અહેવાલો નથી જોવા મળી રહ્યા. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ઉપર લાગ્યો છે પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું છે કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. આ મારું વિઝન છે. તમને જણાવી દઈએ કે ભારત ઇંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. નાણાંના ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી યોજનામાં કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. કિશોરીઓના શોષણ અને આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના છે મિત્રો ગુજરાત સરકાર 2024માં જ લોન્ચ કરી છે. જેમાં મિત્રો ધોરણ 10 અને 9 માટે વાર્ષિક 10,000 રૂપિયાની સહાય મળશે. ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય. ધોરણ 12 સુધીના અભ્યાસ પૂર્ણ કરે આમ મિત્રો ટોટલ 4 વર્ષ માટે 50,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓ છે એ મિત્રો આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત છે એ મિત્રો પોતાની દીકરીનું નામ નોંધાવી શકે છે. સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ છે મિત્રો મળવાપાત્ર રહેશે. તો સૌથી મોટા સમાચાર છે કે દીકરીઓને શિક્ષણ માટે મળશે હવે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને મળશે હવે ફાયદો. કારણ કે કેસીસી યોજના લઈને અત્યારે સૌથી મોટા સમાચાર. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી લોન યોજના લઈ આવ્યું છે. આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ આ લોન છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળશે. ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર સેટ લગાવવામાં આવશે જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે. વિચારવા જેવી વાત તો એ છે કે તે કયા ખેડૂતો હશે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાવવા માટે સબસિડીનો લાભ મળશે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે મળશે. તો વહેલા તે પહેલાં ધોરણ ખેડૂત મિત્રો છે એ સોલાર પંપ માટે અરજી કરાવી શકે છે. આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી નોંધાવી શકે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતોને પીએમ કિસાન કુસુમ યોજના માટે અરજી કરેલી છે એવા ખેડૂતો પણ આ યોજના અંતર્ગત છે એ મિત્રો લાભ લઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 2 લાખ રૂપિયા સુધીની લોન છે માફ થઈ એવા સમાચાર. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું જેના કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે
તો પણ 90% ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતો છે એમને મિત્રો સૌથી મોટો ફાયદો પણ થઈ જશે. તો મિત્રો તમારું શું કહેવું છે, ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સૌથી મોટા સમાચાર. ગૃહિણીઓ માટે ખુશ ખબર. ગુલાબ સિંગ તેલ 15 કિલોના ભાવ અત્યારે 2600 રૂપિયાની આસપાસ જોવા મળ્યા. મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થયું. તેવામાં અહેવાલોના કારણે સિંગ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો, જેના કારણે સિંગ તેલના ડબ્બાના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. અત્યારે તો હાલ સિંગ તેલનો નવો ડબ્બાનો ભાવ 2550 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના નવા ડબ્બાના ભાવ પણ 1850 રૂપિયાની આસપાસ હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે જ મિત્રો જો વધુ ખાસ કરીને આ સિંગ તેલના ભાવ વિશે વાત કરીએ તો પામોલિયન તેલના ડબ્બાના ભાવ હાલ અત્યારે 1750 થી લઈને 1760 રૂપિયા સુધી આસપાસ અત્યારે માર્કેટમાં જોવા મળે